અમરેલીના સાવરકુંડલા નેશનલ હાઈવે પર અજાણા વાહનને અડફેટે સિંહણનું મોત નીપજ્યું હતું। અમરેલી સાવરકુંડલા રોડ ઉપર દેવળિયાના પાટિયા પાસે અજાણા વાહન સાથે સિંહણનો અકસ્માત સર્જાયો હતો। આશરે 1 થી 3 વર્ષના માદા સિંહ બાળનું વહેલી સવારે અકસ્માતમાં મોત નીપજ્યું હતું। અમરેલી તાલુકાના લીલિયા રેન્જ વિસ્તારમાં રોડ ક્રોસ કરવા જતા અજાણા વાહનની અડફેટે સિંહણનું મોત નીપજ્યું હતું। લીલિયા ફોરેસ્ટ વિભાગ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ પીએમ માટે ખસેડાયો હતો। વન વિભાગ દ્વારા અકસ્માત સર્જનાર અજાણા વાહનની શોધખોળ હાથ ધરાઈ છે। આ વિસ્તારમાં અનેક સિંહોની અવરજવર રહેતી હોવાને કારણે બંને સાઈડ તાર ફેન્સિંગ કરવાની માંગ કરવામાં આવી હતી। અકસ્માત સર્જી નાસી જનાર વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કડક કાર્યવાહી કરવા સિંહ પ્રેમીઓની માંગ ઉઠવા પામી હતી। બ્યુરો રિપોર્ટ વિક્રમ સાખટ, અમરેલી। જે શું નામ છે, શું પોસ્ટ છે અને આજે એક સિંહણનું અકસ્માતમાં મોત થયું છે, શું કહેશો? નાથાલાલ સુખડિયા, લાયન નેચર ફાઉન્ડેશન અમરેલી તાલુકામાં જે જંગલી પ્રાણીઓની વિશેની સંસ્થા છે એમાં હું સેવા આપું છું। આજરોજ દેવભૂમિ દેવળિયાના પાટિયાથી આગળ શેત્રુંજી નદી તરફ એક ભારે વાહનના અડફેટે 1 થી 3 વર્ષની વયનું સિંહ બાળનું અવસાન થયું છે કે ખરેખર દુઃખદ છે। અને આ વિસ્તારની અંદર રેવન્યુ વિસ્તારની અંદર દેવળિયા, દેવભૂમિ દેવળિયા, ચાંદગઢ, ગોખરવાડા, મોટા ગોખરવાડા વગેરે વિસ્તારોની અંદર સિંહોની વસ્તી ઘણી બધી છે। તો જંગલ ખાતા તરફથી જે આ સિંહો રોડ ઉપર આવે છે એની સુરક્ષા માટે ઊંચા ટેકરા બનાવવામાં આવે, પીવાના પાણીના વધુ સોર્સ ઊભા કરવામાં આવે તો જે આજે અકસ્માત ઘટ્યો છે એ ન ઘટે। અને દેવળિયાથી લાપાળિયા સુધી સાવરકુંડલા રોડ પીપાઓ પોર્ટને કારણે સતત મોટા વાહનોથી ધમધમતો રહે છે। તો બંને બાજુ તાર ફેન્સિંગ કરવામાં આવે તો આજે જે ઘટના ઘટી છે એ ભવિષ્યમાં સિંહોની ઘટના ન ઘટે। અને જે કોઈ વાહન ચાલકે આની અડફેટે લીધું છે એની સામે કાયદેસર ગુનો નોંધી અને પગલાં ભરવામાં આવે એવી અમારી સિંહ પ્રેમીઓ વતી વિનંતી છે।